સુરતના મુસાફરો અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા। તે સમયે રાજસ્થાન વિસ્તારના રિંગ્સ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાંથી 6 યુવતી સહિત 7 મુસાફરનો સામાન ચોરી થયાની ઘટના સામે આવી હતી। ટિકિટના 2500 રૂપિયા ચૂકવ્યા બાદ પણ સામાન સલામત ન હોવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો। જો કે આરપીએફ જવાનો સાથે 1 કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરિયાદ નોંધવામાં આવી હતી। સુરતના ઋષિ વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો, ત્યારે સવારે 7:30 વાગ્યે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન રિંગ્સ સ્ટેશન પર પહોંચી હતી। ત્યારે એ 2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક જ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું। ત્યાં જતાં જાણવા મળ્યું કે કોચમાં બેસેલી 6 યુવતીનો સામાન ચોરી થઈ ગયો હતો। મેં મારો સામાન ચેક કર્યો તો મારો સામાન પણ ચોરી થઈ ગયો હતો। ત્યારબાદ પેસેન્જરે ચેઇન પુલિંગ કરી હતી, જેથી આરપીએફના જવાનો પેસેન્જરની વચ્ચે પહોંચ્યા હતા। આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભા જોડી પર ઉતરી ગયા હતા અને ટ્રેન જવા દો, તમારે ફરિયાદ કરવી હોય તો આગળના સ્ટેશન ઉપર કરી દો એવું કહ્યું હતું। પરંતુ જે લોકોનો સામાન ચોરી થયો હતો તે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। બાદમાં જીઆરપીના જવાનો દોડી આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે અમે એક વ્યક્તિને પકડ્યો છે, જેની પાસે 3 બેગ મળ્યા છે। ત્યારબાદ 2-3 વ્યક્તિના સામાન મળ્યા હતા। અમે ત્યાં એફઆઈઆર કરી હતી, જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે। આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી। તેમણે ફરિયાદ લેવાના બદલે અમારી જોડે માત્ર જીભાચોળી કરીને ટાઈમ વેસ્ટ કર્યો હતો, જ્યારે જીઆરપીએ 1 જ કલાકમાં ચોરને પકડી પાડ્યો હતો। આ સમગ્ર ઘટનામાં રેલવેની ખૂબ બેદરકારી સામે આવી હતી, જ્યારે એક વ્યક્તિ 2500 રૂપિયાથી વધુની ટિકિટ લઈ સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરતો હોય એ છતાં એની કોઈ સેફટી હોતી નથી। મુસાફરો અને આરપીએફના જવાનો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ખબર પડે છે કે ચોર પકડાઈ ગયો। કેવી રીતે આટલા સમયમાં ચોર પકડાય છે તે પણ એક વિચારવાની વાત છે। એક તરફ રેલવે વિભાગ મહિલા સુરક્ષા બાબતે વાત કરે છે, તો બીજી તરફ 6 થી વધુ મહિલાઓના સામાન ચોરી થવાની ઘટના સામે આવી છે। આ રેલવે વિભાગ સામે એક મોટો સવાલ છે। આરપીએફના જવાનોનું વર્તન પણ આ ઘટનામાં સામે આવ્યું છે। બીજી બાજુ રેલવેમાં આવતા એટેન્ડન્ટ કેટલા અંશે વિશ્વસનીય હોય છે તે પણ એક સવાલ છે, કારણ કે રાત્રિ દરમિયાનની મુસાફરીમાં કોચની અંદર એટેન્ડન્ટ અવર જવર કરતા હોય છે કે બહાર બેઠેલા હોય છે, તો શું રેલવે પ્રશાસન દ્વારા આ એટેન્ડન્ટ સ્ટાફની તપાસ કરવામાં આવે છે કે નહીં તે પણ એક સવાલ છે।